જિલ્લા ભાજપમાં ભૂકંપ આવે તો નવાય નહીં। આજે વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ આપવા માટે એક સાથે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્ય સેન્સ આપવા કાર્યાલય આવ્યા। કદાચ આ દ્રશ્ય પહેલીવાર સર્જાયું હશે। આ થવાનું કારણ મળતી માહિતી મુજબ પાદરા એપીએમસી ચૂંટણીમાં બળવો ફૂંકાયો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્યો જાહેરમાં કહ્યું હતું કે કેટલાક પાર્ટીના જ લોકો ગદ્દારી કરે છે અને પાર્ટીને નુકસાન કરે છે। ત્યારે આજે સેન્સ દરમિયાન એક સાથે 5 ધારાસભ્યો આવ્યા એ શું સૂચવે છે એ સૌથી મોટો પ્રશ્ન। ડભોઈના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના 5 ધારાસભ્ય એક જ છે, જ્યારે વાઘોડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે 5 ધારાસભ્યો સાથે આવવું એ સાબિત કરે છે કે અમે 5 જોડે છે। જિલ્લાનું સારું સંગઠન બને એ જ ઈચ્છા। પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે પાર્ટી કડક વલણ અપનાવશે અને સાવલીના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે હું સેન્સ આપવા આવ્યો છું, સર્વસંમતિથી જ થશે, પાર્ટી લાઇનમાં જ કામ થતું હશે। ડભોઈ હોય કે પાદરા, જેને પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને તો આવનારા સમયમાં જ ખબર પડશે। પાર્ટી બધા જ લેવલથી વિચારીને કામ કરે છે। સભ્યો સાથે મળીને આયા બધા જ ભેગા મળીને જિલ્લાનું સારું સંગઠન બને સારા લાગવાની હેલ્ધી સવાલ એ છે કે જે રીતે ગઈકાલે શૈલેષભાઈએ પણ એક ભૂમિકા કર્યો હતો કે કાર્યકર્તાઓ જ ગદ્દારી કરી બતાવે, તો હવે એ કાર્યકર્તાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે કે કેમ? પાર્ટી કડક વલણ જ્યાં ક્યાં એવું લાગશે એ પાર્ટી કડક વલણ અપનાવશે। જે કોઈ એવા હોય એને પાર્ટીના નિરીક્ષકો જે અમારા વિદેશમાંથી આવ્યા છે ટ્રેન પ્રક્રિયા છે હવે ચાલુ થશે, પણ આમાં જે થશે સર્વસંમતિથી અને દરેકની સંમતિ લઈને સવાલ એ છે ચાહે પાદરા હોય ડભોઈ હોય ત્યાં કાર્યકર્તાઓનું ગદ્દારી અપનાવી રહ્યા છે, તો હવે 5 ધારાસભ્યોનું શું મંતવ્ય રહેશે? હવે પાર્ટી લાઇનમાં જે પણ લોકો કામ કરતા હોય પાર્ટી લાઇનમાં કામ દરેક જગ્યા પર થતું હોય છે, તો જેવા આવા લોકો પાર્ટીની આઉટ એન્ડ આઉટની કામ કરતા હોય પાર્ટીની ઉપર એક્શન લીધું હોય હોય કે પાદરા હોય એની અંદર પણ પાર્ટીની સામે કામ કર્યું પાર્ટીની અમે એક્શન લીધું। તો આપણે કેતનભાઈ સવાલ મારો એ જ છે કે જે પ્રકારે આ ગઈકાલે પણ ટૂંકા કરી કે આવા 5 એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છીએ અને અમારામાં કોઈ બી એમાં તો નથી સાથે આવું ગઈકાલે જે ડભોઈના ધારાસભ્ય પણ અગાઉ તમારી સાથે પણ થયું છે કે પાદરાની જે એપીએમસીની ચૂંટણીમાં તેમાં પણ આ લોચો પડ્યો હતો। અમે 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ। જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ અને હાલ જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું। તો હવે શું રણનીતિ રહેશે આ 5 ધારાસભ્યો? અમારી રણનીતિ એક જ છે, ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવી। કેવી રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવી રીતે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે એ જ અમારી પ્રાથમિકતા છે। તો એની ધારાસભ્યો સંગઠનની સાથે છે અને તમામ સંગઠન એવું મજબૂત બને ભારતીય જનતા પાર્ટીને તમામ લોકોને સાથે લઈ અને મજબૂત સંગઠન બને એ બાબતે ભારતીય જનતા પાર્ટી અને 5 ધારાસભ્યો એકત્ર થઈ અને કાર્યકર્તાઓને જવાબ આપશે। ચોક્કસ કે અમે બધા સાથે લઈને લોકોને ચાલે સંગઠન અને ચૂંટાયેલી પાક સાથે રહીને કામ કરે એટલે મજબૂત સંગઠન બને એ રીતે ચોક્કસ અમે બધા સાથે